શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશય જનેહ, એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રનું નિવેદન, મંત્રનું અનુસંધાન નિત્ય કરવું જોઈએ. હવે આ બ્રહ્મ સંબંધ મંત્ર અને એનો અનુવાદ, એમાં અનુવાદનું આપણે વર્ણન કરી શકીએ. તેથી પ્રથમ અનુવાદ લઈએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ શા માટે આવી આજ્ઞા કરી કે રોજ નિવેદન મંત્રનું સ્મરણ કરવું જોઈએ? તો કેમ કે મહાપ્રભુજી આપ જાણે છે કે કલિયુગમાં સ્મૃતિ શક્તિ એની મર્યાદા છે, અને જે મળ્યું છે એ એટલું વધારે છે, એટલું બધું છે કે જો એનું સ્મરણ કરે તો પછી દૈવી જીવ જરૂરથી નિશ્ચિંત થઈ અને પલે પલ એ માણી શકે. એટલે જ નિવેદનનું અનુસંધાન રોજ કરવું એવી આજ્ઞા છે. કેમ કે આમાં તો જેમ નાનું બાળક સ્કૂલમાં જાય અને પહેલાં એને એકડો ઘૂંટાવે, પછી આગળ વધે, એમ જો આમાં તો ખાલી એક બ્રહ્મ સંબંધ મંત્ર જ ઘૂંટીએ તો પણ એમાંથી એટલું બધું નીકળશે કે પછી બીજા કશાની પણ આવશ્યકતા નહીં રહે. કારણ કે આ મંત્ર સાક્ષાત ઠાકોરજીએ પોતાના જીવો માટે જે હૃદયમાં પ્રેમ છે એને પ્રકટ કરી દીધો છે. અને ઠાકોરજી જ્યારે જીવને યાદ કરે તો એનો મહિમાનું વર્ણન તો કોણ કરી શકે? બ્રહ્માજી પણ નહીં. જીવ યાદ કરે ઠાકોરજીને તો એ તો જીવ તો યાદ કરે, પણ ઠાકોરજી સુધી એ યાદી પહોંચી કે નહીં, ઠાકોરજીએ એની સુધી લીધી કે નહીં, એ જોવાય. જેમ કે હમણાં ગઈકાલે જ પ્રસંગ બિરબલ કી બેટીમાં બાદશાહે પૂછ્યું ગુસાઈજીને કે ભગવાન કેવી રીતે મળે? તો આ જ વાત કરી ગુસાઈજીએ કે જેમ તમે બાદશાહ છો, તમને મળવું હોય સાધારણ કોઈ નાગરિક, તમારા પ્રજાના જીવને, તો એ ગમે એટલા પ્રયત્નો કરે પણ એ તમને ન મળી શકે જ્યાં સુધી તમે ના ઈચ્છો. પણ જો તમે કોઈને મળવાનું ઈચ્છો તો પછી એ તો સહજ છે. એમ કરી અને એ દ્રષ્ટાંત આપ્યું. તો એ જ વાત અહીંયા છે કે આમાં આપણે પ્રભુને યાદ નથી કર્યા. આપણે તો આમે ભૂલી ગયેલા હતા, સાવ ભૂલી ગયેલા હતા, કંઈ યાદ નહોતું. આપણે તો જે ઘરમાં જન્મ્યા એમાં જે ધર્મ પાળે છે આપણે એને પાળતા હતા. એટલે આપણને એ પણ ખબર નહોતી કે આપણે કયા લીલામાંથી પડ્યા છીએ, ક્યાંથી પડ્યા છીએ, કોણ છે આપણા માથે જે લીલામાં હતા પહેલાં, એ કંઈ ખબર નહોતી. એટલે સાધારણ મનુષ્યો જે જીવન જીવે છે એવું આપણે જીવી રહેલા હતા. તો પછી આ શું થયું? આટલું બધું ફેરફાર કેમ થયો? તો એટલે જ થયો કે લીલામાં હતા અને ઠાકોરજીએ યાદ કર્યા. અને ઠાકોરજી યાદ કર્યા એની પર જો આપણે ચિંતન મનન કરવા બેસીએ તો પછી બીજું કશું કરવાનું રહેતું જ નથી. કેમ કે ઠાકોરજી યાદ કર્યા એનો અર્થ જ એવો થયો કે ઠાકોરજી તો આપણને જાણે છે, આપણી સેવા પહેલાં લઈ ચૂક્યા છે. કઈ સેવા લઈ ચૂક્યા છે એની સ્મૃતિ નથી, એટલું જ, પણ જરૂરથી સેવા લઈ ચૂક્યા છે. અને જો ઠાકોરજી સેવા લઈ ચૂક્યા છે તો પછી ઠાકોરજી એ સેવા અંગીકાર કરીને પ્રસન્ન પણ થઈ ચૂક્યા છે. હવે જો ઠાકોરજી પ્રસન્ન થઈ જાય છે તો પછી તો એક ટૂંક મેં લીધેલી છે પહેલાં કે એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. નારી જે જગતો જખ મારે, નારી જે જગતો જખ મારે,
પછી દિલમાં ડર નહીં તલભારે, પછી દિલમાં ડર નહીં તલભારે, સહુ નભ તું શ્રીજી આધારે, એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. તો જ્યાં પ્રભુ રીઝી ગયા, પ્રભુએ આપણી સેવાનું સ્મરણ કરી લીધું કે ના હમણાં તો કરેલી છે સેવા, ભલે ને અપરાધ કરેલો, ભલે ને શ્રાપ આપ્યો, તો કોઈએ પણ હવે મારે પાછા જોઈએ છે. તો એટલા માટે હવે તો આપણું કર્તવ્ય શું થયું કે સિંચન કરવું તો મૂળ મહી, સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં, ડાળા પત્તાની ગરજ નહીં, માખણ વલોવે મળશે ઘી, દહીં વલો માખણ વલોવે મળશે ઘી, એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. પકડી લેવો તો રાજાને, પકડી લેવો તો રાજાને, છોડો સૌ રેજા પેજાને, છોડો સૌ રેજા પેજાને, પછી પડવું ખુલ્લા મેદાને, એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. એક શ્રીજી રીજે, એક શ્રીજી રીજે, દુનિયા સગળી આપો આપ જરી જતી. તો પ્રભુ તો રીઝી ચૂકેલા છે. આ તો જેને નવેસરથી માર્ગમાં પ્રવેશ કરવાનો છે એનો તો માર્ગ છે જ નહીં, પહેલેથી જ રીઝી ચૂકેલા છે. આપણી સેવા અંગીકાર થઈ ચૂકી છે, આ પ્રસન્ન થઈ ચૂક્યા છે. હા, પછી અપરાધ થયો છે તો દાખલા તરીકે તો આ જ છે કુંજરીવાળો, કે એ તો વળી સાવ નવી ગોપી, બીજા બધા તો સારસ્વત કલ્પના છે મોટા ભાગના ગોપીજનો, પણ અમુક ગણ્યા ગાંઠ્યા છે ને એ આ વખતે જે વૈવસ્વત મન્વંતર હતો ને એમાં જે ત્રેતાયુગની જે ગોપીઓ છે ને બધી, એ રામચંદ્રજીને મોહિત થઈને વરદાન પામેલી છે, એટલે એ બધા પાછા પાછળથી ઉમેરાયા છે. એ લોકો જ નવા છે, પણ તોય નવાની પણ સેવા તો થઈ ચૂકી છે, કેમ કે એને લીલો મેવો લેવડાવતી હતી અને પ્રસન્ન હતા પ્રભુજી. આનંદથી પ્રેમથી એના ભાવના સાથે ભોગ લગાવ્યો છે પ્રભુએ. એટલે એ કુંજરી જે લીલામાં હતી પુલિંદિની અને વ્રજમાં જે એણે લેવડાયો છે, એવી રીતે આપણા બધાની જે આપણી સેવા છે ઉપર, કોઈની નિકુંજની, શૈયાની, દ્વારપાલિકાની, સંદેશો આપવા લેવા જવાની, કે જે પણ સેવાઓ છે થઈ ચૂકી છે ને કઈ સેવા ના હોય તો પણ આપણે ભલે ને ત્યાં શોભાના ગાંઠિયા તરીકે બી ઘણી બધીઓ છે, તો એ પણ આપે તો દ્રષ્ટિ કરી લીધેલી છે, એટલે આપ પ્રસન્ન છે આપનાથી બધાથી. તો હવે આપે જ્યારે બોલાવી લીધા તો વિચારવાનું છે હવે કે રહ્યું શું બાકી. ને પાછું મહાપ્રભુજીએ દરેકને કહ્યું છે કે જાઓ તમને સંસાર બાધા નહીં કરે. હવે જ્યારે સંસાર બાધા નહીં કરે એ શબ્દ જો મહાપ્રભુજી મુખમાંથી ઉચ્ચાર કરી લે એટલે તરત જ એ વખતે તો આ જ્યારે ભ્રમસંબંધ થતો મહાપ્રભુજીના જીવોનો, મહાપ્રભુજીના જીવોનો ભ્રમસંબંધ થાય એટલે મહાપ્રભુજી કહેતા કે હવે તને ભ્રમસંબંધ થઈ ગયો છે, હવે તું અહીંયા રહીશ કે પરદેશ રહીશ, પણ તને સંસાર બાધા નહીં કરે. તો કેટલું મોટું આશીર્વાદનું બળ મળી જતું. પછી એ જીવને સગાવાલાની તો જરા પણ તમા ના રહેતી, અને સગાવાલા નહીં ગણે નાત બહાર કાઢશે તો એ લોકોને એવી રીતે કોઈ સિંચન કરવું તો મૂળ મહી, ડાળા પત્તાની ગરજ નહીં. એટલે ડાળા પત્તા એટલે સગા સંબંધી, સિંચન કરવું તો મૂળ મહી એટલે વલ્લભે જે આજ્ઞા કરી છે સેવાની તો સેવા, સત્સંગની તો સત્સંગ, નિવેદન મંત્રનું અનુસંધાનની આજ્ઞા કરી છે તો એ, અને આપે જે આજ્ઞા કરી છે એ કરવાનું. ડાળા પત્તાની ગરજ નહીં, સિંચન કરવું તો મૂળ મહી. અને પછી દાડા પત્તાની એટલે સંસારના બાધા નહીં કરે સંસાર, એનો ભરોસો જો વલ્લભે આપી દીધો પછી તો એમને રાત્રિ દાડો આ એક જ કામ રહ્યું.
બધું છૂટી જાય. એટલે તો આજે સર્વોત્તમ સ્તોત્રમાં જે નામ આવ્યું ભક્ત ચારોપદેષ્ટા કરીને, એમાં આપણે ભક્તોએ કેવી રીતે, વૈષ્ણવોએ કેવી રીતે જીવન જીવવું એ બધું મોટાભાગનું ગોકુલનાથજીએ કહી દીધું ગુસાઈજીની કૃપા પ્રેરણાથી, કે કેવી રીતે આશ્રય દ્રઢ રાખવો, કેવી રીતે બેલેન્સ કરવું. અને હરિરાયજી તો કહી જ રહ્યા છે શિક્ષાપત્રમાં કે લૌકિક તરત ના છૂટી જાય તો નહીં છોડવાનું, કારણ કે શિથિલતા આવશે. એકદમ છોડીને પછી શિથિલતા આવે તો આગળ ગયા પછી પાછા પડવા જેવું થાય. તો અંદરથી તાપ કર્યા કરવાનું. એમ લાગે કે આ મારા ઘરમાં દૈવી જીવ નથી અને એ મને આ જગ્યાએ મને આ રીતે નડે છે, તો એને છોડીને જવા એવું નથી. જો જાય તો સ્ત્રી છે તો એને સંભવ નથી. અને ધારો કે બી હિંમત કરી લે તો એને બગાડ થાય, એટલે કે એને શિથિલતા થઈ જાય માર્ગમાં. એ તો નહીં થવું જોઈએ. એટલે હરિરાયજીએ શું કહ્યું કે એવા લોકોએ તો મનમાં તાપ કર્યા કરવાનો કે આ રીતે આવી રીતે આની સાથે મારે આમાંથી મને મુક્તિ મળે 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 જ છે. આપનું કામ જ આ છે અને આપને જરાય એમાં વાંધો જ નથી આવતો. એમ લાગે કે આ બહુ નડે છે તો એનો રસ્તો કેટલા બધા પ્રકારથી કરી લે છે ઠાકોરજી, પણ તાપ કરવાનો કીધો છે. એકદમ કશું ઉતાવળથી કરવાની ના પાડી છે. તો જે વાત છે મૂળ આટલી જ છે કે પ્રભુએ આપણને યાદ કર્યા છે, હવે આપણે રહીશું. અને વલ્લભે એમ કહ્યું કે સંસાર તમને બાધા નહીં કરે. તો આ તો એના જેવું થયું કે બાળકને ભણવું ગમતું નથી અને બાળકને કહેવામાં આવે કે જાઓ હવે તમારે ભણવાની છૂટી, નહીં ભણવાનું, જે રમવું એ રમો. અને પછી જે બાળકને આનંદ થાય તો એ આનંદની અંદર કોઈ વર્ણન ના કરી શકે. કાં તો ચાલો તો કે પરીક્ષા પતી અને વેકેશન પડ્યું, હવે એને ભણવાનું નથી, દફતર મૂકી દેવાનું ઊંચું. તો એ વેકેશન પડ્યું એનો જે આનંદ છે એ આનંદનું બી વર્ણન કોણ કરી શકે? તો વિચારો કે એક લૌકિક બાળકની આ સ્થિતિ છે, તો જેણે આટલા બધા આપણે જન્મોથી આ લૌકિક વ્યવહારમાં એવા ફસાયેલા હતા કે ચાલે જ નહીં. બધા એને સાથે રાખીને ચાલવું પડતું હતું. પત્નીને સાચવે તો કે છે કે આ તો બાયડીનો થઈ ગયો, અને જો મા બાપને સાચવે તો કે આ તો છે માવડીઓ. આવા પીસાયેલા કેટલા જન્મો નીકળી ગયા આપણા. અને સગા સંબંધીઓને બધાને સાચવવામાં ખરા ટાઈમે એ લોકો એવા વાંધા પાડીને ઊભા રહે કે આપણે એમને ભઈ બાપા કરવા પડે. અને જે વસ્તુ આપણે દ્રવ્ય ભેગું કરતા એને સાચવવાની ચિંતા આપણા માથા ઉપર રહેતી, અને છેવટે એને ભોગવી તો શકતા નહીં, કારણ કે બધાનો ભાગ રહેતો. અહીંયા તો ઠાકોરજી અને વલ્લભે એવા આપી દીધા આશીર્વાદ કે હવે તો અમારા જીવ છો, અમને સેવા કરીને તમે રીઝવી ચૂક્યા છો, તો હવે કરો સેવા. તો પછી તો 84 અને 252 તો આ જ કર્યું. સવારના ઉઠે એટલે સૌથી પહેલાં અપરસ, શૌચ ક્રિયા કરી ના કરી સીધા અપરસ. અપરસ કરીને જ્યાં એ પાકશાળામાં જાય ઠાકોરજી માટે રાજભોગની શરૂઆત પહેલાં કરી દે સખરીની, અને પછી એ સવારે મંગલા માટેની પણ તૈયારી કરે, ત્યાં સુધીમાં પેલું પાક્યા કરે. તો એ જેવા ગયા એની સાથે એમનું તો જે ચક્ર છે સમયનું એ કેટલું અલૌકિક થઈ જાય. અને આપણે કહેલું છે મહાપ્રભુજીએ કે સંસાર બાધા નહીં કરે, એટલે એ પછી સંસારના સારા ખોટા પ્રસંગો આવે ને ના જાય તો આમને કશો વાંધો ના પડે, કશું કોઈ ચિંતા નહીં. એમની રીતે સેવામાં જ રહે, અને સેવામાં રાત પડે ઠાકોરજી પોડી જાય ત્યાં સુધી સેવામાં રહે. આવો એ વખતનો ક્રમ હતો. તો એ બધા લોટ એવો હતો, એ સમયનો ફાલ એવો હતો વૈષ્ણવોનો. આવો આનંદ કરતા, દુનિયાની ખબર જ નથી એમને. નતું કહ્યું છે, ગાયું હતું ને મેં આજે દુબઈમાં થયું એના 5-15 દિવસ પહેલાં જ ગાયું હતું મેં કે વૈષ્ણવોને એક જ ભગવાન, દુનિયા ડૂબી ગઈ છે. એમનો કોઈ દુનિયા જોડે સંપર્ક જ ના હોય, કોઈ છાપું ના આવે. મોબાઈલ હોય તો મોબાઈલમાં બી ભગવાનનું જ હોય. ધારો કે એ વખતે મોબાઈલ નહોતા, પણ જો હોત તો એમને એ ખાલી આ જ કરતા હોત સત્સંગ. એમાંથી કોઈ દુનિયામાં ક્યાં શું થાય છે કંઈ લેવા દેવા નહીં, કેમ કે એમને ખબર છે કે ગમે તેવું થાય અમારા ઠાકોરજી અમારા માથે છે, એટલે એમને વાળ વાંકો નહીં થવા દે. અને જો થશે તો એમની ઈચ્છા. આટલો બધો દ્રઢ ભરોસો. એટલે આ દોડ લીધેલું છે 2-3 વખત કે વૈષ્ણવોનો જીવન સાર આશરો શ્યામ તણો, એના જીવનનો આધાર આશરો શ્યામ તણો. અને એ કેળ કસીને સેવા કરવી અથવા તો કેળ કસીને સત્સંગ કરવો, એને દાડો રાત રે, બાકીના સૌ કામ બધાએ કરશે મારો શ્રીનાથ રે. આવો ભાવ હતો. કેમ કે બાકીના કામ તો સંસાર બાધા નહીં કરે એવું વલ્લભ બોલી ગયા, પછી એમને કંઈ રહ્યું જ નહીં કશું. બધો વિશ્વાસ કે ના હવે આપણે વલ્લભે કહ્યું છે તો આજ્ઞામાં રહેવું છે, સેવા કરવી છે, સત્સંગ હોય તો સત્સંગ કરવો.
અને પછી ભય શબ્દ એમને ના રહે, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ એટલે બધા બ્રહ્માંડોના પતિ, એમના અમે સેવક. હવે એમને કયો ભય રહે? ક્યાં આ 8 સખા હતા, જે અષ્ટ સખા હતા, 4 વલ્લભ 4 વિઠ્ઠલના, એમને દેહ છોડવા માટે સામે ચાલીને માન આપવું પડ્યું કાળને. પહેલા તો ઠાકોરજીએ કહ્યું કે આવવાનું છે, ઈશારા કર્યા, એટલે પછી જીદ કરી કે થોડું હજી અમારે આટલો લાભ લેવો છે. સુરદાસજી તો એવું કીધેલું, મારે તો આટલા પદનો મનોરથ છે, એટલા પૂરા કરીને પછી હું તો આવીશ. એટલે યમરાજા એમાં વચ્ચે ક્યાં આવ્યો? કાળદેવ બી ક્યાં આવ્યો? કોઈ અડપલું ના કરી શકે. આજની તારીખમાં પણ વલ્લભની સૃષ્ટિને જો એમ થાય કે મારે સેન્ચુરી મારવી છે, 100 કરવા છે પૂરા, તો આજની તારીખમાં પણ વલ્લભની સૃષ્ટિ માટે તો કાલદેવ દ્રષ્ટિ કરવાની હિંમત નથી કરતો. જે 6 વાર ડોકરીને અષ્ટપદી 8 વાર ડોકરીએ કાળને પાછો મોકલ્યો, એ પ્રસંગ પ્રમાણ છે. આજે પણ અમે સાંભળીએ છીએ કે અમુક વૈષ્ણવોને આટલા વર્ષ થયા છતાં પણ અત્યારે એમને સ્વસ્થ છે. તો એમાં એમનું પોતાનું કશું નથી, લોકો વખાણ કરીને ઉપરથી બગાડ કરે છે એમનો. આ ખરેખર મહાપ્રભુજીનું પ્રમેય બળ છે કે દરેકે દરેક વૈષ્ણવ જો જ્યાં સુધી પોતે ના ઈચ્છે કે અમારે આ દેહ છોડવો છે, પોતે નિરાશ ના થઈ જાય, પોતે નાસીપાસ ના થઈ જાય, પોતે ડિપ્રેશનમાં ના જતો રહે, ત્યાં સુધી કાળદેવ એના શરીરને સ્પર્શ નથી કરી શકતો. અને એટલા માટે જ ભય શબ્દ તો ભૂસાઈ જાતો એના શબ્દ કોશ રે. ડિક્શનરી કહેવાય ઇંગ્લિશમાં, ગુજરાતીમાં શબ્દોકોશ. એ લોકો જે વૈષ્ણવ હોય સમર્પિત, સંસારની બાધાથી મુક્ત થયેલા, એ લોકોને તો ભય શબ્દ જ નીકળી જાય છે ડિક્શનરીમાંથી, એમની ડિક્શનરી પર્સનલ, કે ભય શબ્દ તો ભૂસાઈ જાતો એમના શબ્દ કોશ રે. આભ તૂટે દાવા નળ સળગે, આભ તૂટે દાવા નળ સળગે, દિલમાં નહીં છે ડર, આશરો શ્યામ તણો. તો સુરદાસજીએ કીધું કે ના, મારે તો 1 લાખ પદનો સંકલ્પ કર્યો તો હજી લાખ તો હજી તો બાકી છે, 25,000 તો ગોવર્ધનનાથજી કે હું કરી દઉં. તો કરી દીધા. એમાં અમુક જે છાપ છે, સૂર શ્યામ અને સૂરજ, એમાં એ બધું છે, આપે કરેલા છે. અને એવા બી અનિવન હતા, એમાં બધા અનિવન ગોઠવી દીધા. અને પછી સુરદાસજી તો પાકું કર્યું કે થઈ ગયા લાખ એમના સેવકને. તો સેવકે કીધું કે હા થઈ ગયા. તો સેવકની સામે જ સુરદાસજીએ ગોવર્ધનનાથજી સાથે વાતો કરી, પણ સાધારણ વૈષ્ણવ હતો એ તે ના સાંભળી શક્યો, તેને કંઈ ખબર ના પડી કે આ શું થયું. પણ સુરદાસજીએ હઠ કરી, ગોવર્ધનનાથજી કે ના, હવે મારે તારી જરૂર છે, કેમ કે ચંપકલતા છે અને દિવસની લીલામાં કૃષ્ણ સખો છે. અને ગોવર્ધનનાથજીએ કીધું કે ના, હવે તો તું આવી જા. પછી સુરદાસજીએ પોતાનો દેહ છોડવા માટે ખાલી સાધારણ કાળદેવને માન આપવા માટે ચંદ્ર સરોવર ઉપર આવી જમીન ઉપર સૂઈ ગયા અને અંદરથી ઈચ્છ્યું કે શ્રી ગુસાઈજી પધારે. અને ગુસાઈજી આવ્યા અને ગુસાઈજીના ચરણ આપના વક્ષસ્થળ પર પધરાવે એવું કહ્યું, પણ ગુસાઈજીએ ના પધરાયા. વલ્લભના સેવકોની કાણી ગુસાઈજીએ રાખી છે. અત્યારે તો અમારા આચાર્ય ચરણ, અમારા જેવા સેવકો જે રોજ બેસે, જે 2015ની સાલથી આજે 25 થઈ, 10 વર્ષ થયા, અમારી સામે દ્રષ્ટિ જેવી રાખવાની કે જાણે અમે તો તુચ્છ છીએ. આમાં અમારા દ્વારકેશલાલજીએ તો પડીકા કહી દીધા. પડીકાઓના સત્સંગ કોઈ દિવસ સંભળાતા હશે? તમારે પડીકાઓના સત્સંગ સાંભળશો તો તમારો બગાડ થશે. તમારે તો અમારા મુખ્ય સત્સંગ સાંભળવું જોઈએ. હરિદાસજી તો એમ કહે છે 41 પત્રોમાં કે સત્સંગ તો માત્ર વૈષ્ણવોથી થાય, આ માર્ગ વૈષ્ણવોથી છે, વૈષ્ણવોથી જ સત્સંગ થાય. 41 પત્રમાંથી એક પણ શ્લોકમાં એવું લખેલું બતાવશો કે તમારે સત્સંગ વલ્લભ કુલથી કરવાનો, તો હું આ બધું જ બંધ કરી અને એમની બધી જ આજ્ઞાઓનું પાલન જીવનભર કરીશ. એટલે આખી વાત જ વિપરીત છે. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં એક વખત ઠાકોરજીએ આપણને અંગીકાર કરેલા છે અને હવે ફરી યાદ કર્યા છે, તો હવે કર્તવ્ય આટલું જ રહ્યું, ક્યાં સેવા ક્યાં સત્સંગ. અને પછી એ જો દ્રવ્ય મેળવવા માટે અને એ દ્રવ્યનો પોતે ભોગ ભોગવે, એના માટેના જો પ્રયત્નો કરે, તેનું પરિણામ આ જ આવશે કે રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, મારી પૂંઠે પડી છે માયા રે, ઓ શ્રીજી બાવા. એ માયા એટલે દ્રવ્ય આપણે ભેગું કરીએ તો શું થાય કે અતિ સંગ્રહમાં
ચિંતાના થર બાજતા. પોતાના માટે માન્યું છે એટલે ચિંતા શરૂ થઈ ગઈ. જો ઠાકોરજીનું માને ને તો નિશ્ચિંત રહી શકે. પુરુષોત્તમ દાસ શેઠે જે દ્રવ્ય અબજો રૂપિયા હતા ઠાકોરજીના થઈ ગયા એ ભાવ રાખ્યો, એટલે એ તો મુનિમ થઈ ગયા, એટલે એમને કઈ ચિંતા નહીં. અતિ સંગ્રહમાં ચિંતાના થર બાજતા. અને શું પરિણામ આવે? બહુ દ્રવ્ય ભેગું કરે પોતાના માટે તો ભોગવવામાં થાવાનો અતિરેક જો. પછી ઠાકોરજીની સેવાય ના ગમે, સત્સંગે ના ગમે, પણ આમાંથી હું શું આનંદ કરું, શું ફરું રખડું, શું કપડાં લઉં, શું મારા પોતાના માટે હું કરું, બસ આમાં આમાં એનું જીવન પૂરું થઈ જાય. એટલા માટે જ આ નિવેદનનું અનુસંધાન છે જે મહત્વનું છે. કારણ કે આપણે તો એક વખત મહાપ્રભુજીની કાનીએ કહી દીધું છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. તો હવે આપણે કેવી રીતે ભોગ ભોગવી શકાય આપણા માટે? હા, ઠાકોરજીના મનોરથ થઈ શકે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, ઠકરાણી ઘાટ કી જય હો.